નમસ્કાર. અમરેલીના કુકાવાવ તાલુકાના જીથોડી ગામમાં રામજી મંદિરના ગરબી ચોક ખાતે નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શ્રી ખોડિયાર યુવક મંડળ દ્વારા 1947થી શરૂ થયેલી પરંપરા અનુસાર ચોથા નોરતે યુવાનો દેશી પહેરવેશમાં તબલા મંજીરાના તાલે દાંડિયા રમીને રાસની રમઝટ બોલાવી હતી. આ પરંપરા આજે ચોથી પેઢી દ્વારા પણ જીવંત રાખવામાં આવી છે. ગામના ભાઈઓ અને બહેનો અલગ અલગ પ્રકારના રાસ ગરબામાં ઝૂમી ઉઠ્યા. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ વનરાજ ઠુમર છે અને હું એક સત્યમ હિલ્સ પરિવારનો રહેવાસી છું. અને અહીંયા સત્યમ હિલ્સ પરિવારમાં છેલ્લા અમે 5 વર્ષથી નવરાત્રિનું આયોજન કરીએ છીએ. જે પ્રાચીન ગરબા, જે ભારતીય સંસ્કૃતિના જે આપણે પ્રાચીન ગરબા કહીએ છીએ એનું આયોજન કરીએ છીએ. જેમાં અમારે 156 ઘર, દરેક લોકો એક ખાસ ઉત્સવથી આમાં જોડાય છે. અને જેમાં નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી આ કાર્યક્રમમાં ભાગ લે છે અને દરેક લોકો સાથે ઉત્સાહથી મળી અને આ કાર્યક્રમને અમે ઉજવીએ છીએ. આમાં કુલ ટોટલ 156 ઘર રહેલા છે અને દરેક લોકો 156 ઘર આ ઉત્સવમાં જોડાય છે. નવરાત્રિ હોય કે અમારે ગણપતિ દાદાનો ઉત્સવ હોય, દરેક લોકો આમાં જોડાય છે. કહેવાય ને ભારતીય સંસ્કૃતિ જે છે, જે પ્રાચીન ગરબી છે, એ ધીમે ધીમે દરેક જગ્યાએ લુપ્ત થતી જાય છે અને લોકો નવા ટ્રેન્ડ ઉપર જતા જાય છે. તો દરેક લોકોને મારો એક મેસેજ છે કે જે આપણા વડીલો જે પ્રાચીન ગરબા અને જે ગામડાનું કલ્ચર હતું એ જાળવી રાખી અને આજે આ સોસાયટી છે એ કામ કરે છે. એમાં દરેક પરિવાર એક ખાસ ઉત્સવથી આમાં જોડાય છે, નાનાથી લઈને દરેક મોટા લોકો સુધી. જે અમે છેલ્લા 5 વર્ષથી અહીંયા રહીએ છીએ અને હરેક વર્ષે આવો ધામધૂમથી અમે ઉત્સવ ઉજવીએ છીએ.